દારૂબંધીની જો છૂટછાટ આપવામાં આવતી હોય તો પછી પાન પત્તા જુગાર રમવામાં માંસ મટન જે ખુલ્લેઆમ મળતું નથી એને પણ વેચવામાં સરકારે છૂટછાટ આપી છે. કેમ અધિકારી અને કર્મચારીઓને જ કેમ એ શું એટલું બધું ત્યાં કામ કરે છે, શું મગજ પર એમને લોડ છે? સૌથી વધુ કામ કરનાર મજૂરો છે. આ સરકાર લાગે છે કે દારૂ મુક્તિ અહીંયાથી દૂર કરવા માંગે છે. ગુજરાતનું ચરિત્ર જ નથી દારૂ કે માંસ કે આ પ્રકારનું ગુજરાતનું ચરિત્ર નથી, પણ ગુજરાતનું ચરિત્ર હવે બદલવાની તૈયારી સરકાર ક્યાંક ને ક્યાંક કરી રહી હોય. ગુજરાતમાં દારૂ જ પીરસવાની શું જરૂર છે? અને એ લોકો 2-4 દિવસ અઠવાડિયું દારૂ નહીં પીએ તો કોઈ મરી નથી જવાનું. પોલીસને ખાલી દારૂની રેડ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. ગિફ્ટ સિટીને એક મોટી ગિફ્ટ મળી છે અને ત્યાં આગળ દારૂબંધી મુક્ત કરવામાં આવી છે. ત્યાં આગળ જે આવનાર લોકો હશે તેઓ હવે ત્યાં આગળ શરાબનું સેવન કરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડોદરાના કેટલાક લોકો છે જેમની પાસે જાણીશું કે આ નિર્ણયને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની અંદર દારૂ મુક્તિ કરવામાં આવી છે, આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો આપ ગાંધીનું ગુજરાત? ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી આવી છે. આ ગિફ્ટ સિટીમાં અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીવાની છૂટછાટ આપવામાં આવી છે. કહેવાય કે આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં દારૂ પુષ્કળ પ્રમાણે હાલમાં પણ મળી રહ્યો છે, દેશી વિદેશી તમામ જાતનો. અને અત્યારે જે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે બહુ જ દુઃખદદાયક ઘટના કહેવાય. કારણ કે જો ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવશે, આંશિક છૂટછાટ આપવામાં આવશે તો ધીરે ધીરે લાગે છે કે જે રીતના કોરોનામાં આંશિક છૂટછાટ આપી લોકો બહાર નીકળ્યા, દારૂબંધીની આજે વાતો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આંશિક છૂટછાટ આપી છે અધિકારીઓને કર્મચારીઓને. હવે આ છૂટછાટ ધીરે ધીરે સુરતમાં આવશે, રાજકોટમાં આવશે, બીજા શહેરોમાં આવશે, એસઓયુમાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂબંધી હટાવવાનો સરકારનો આ કાર્યક્રમ દેખાઈ રહ્યો છે તેવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દારૂબંધીની જો છૂટછાટ આપવામાં આવતી હોય તો પછી પાન પત્તા જુગાર રમવામાં માંસ મટન જે ખુલ્લેઆમ મળતું નથી એને પણ વેચવામાં સરકારે છૂટછાટ આપી છે. જે વસ્તુને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધી રાખવી જોઈએ. આ એક ગંભીર બાબત છે સરકાર માટે. જો આવી છૂટછાટો મળતી રહેશે, લોકો દારૂ પીતા રહેશે, કેમ અધિકારી અને કર્મચારીઓને જ કેમ એ શું એટલું બધું ત્યાં કામ કરે છે, શું મગજ પર એમને લોડ છે? સૌથી વધુ કામ કરનાર મજૂરો છે, એમના માટે કોઈ છૂટછાટ નહીં. પરંતુ ગિફ્ટ સિટીમાં જે મહેમાનો પણ વિદેશથી આવતા હોય છે એમને પણ દારૂ પીરસવાનો છે. તો આ ગાંધીનું ગુજરાત છે, ભગવાન રામચંદ્રજીનું ગુજરાત છે. ભારતમાં દારૂબંધી જે રીતના અન્ય રાજ્યોમાં છે, ગુજરાતમાં છૂટછાટ નથી. તો આ જે છૂટછાટ આપી છે બહુ જ ગંભીર બાબત છે. પણ એવું નથી લાગતું કે ગુજરાતની અંદર સૌથી વધારે દારૂ પીવાય છે તો ક્યાંક ને ક્યાંક મુક્તિ આપી દેવી જોઈએ, અથવા તો આ જે મુક્તિ અપાઈ છે એને કેવી રીતે જુઓ છો? આ જે મુક્તિ દારૂબંધીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, આજે કંઈક ગ્રીન સિટીની વાત છે. આ એક વાહિયાત નિર્ણય છે. આ સરકાર કહેવી શકાય કે આંધળી ચાકળ જેવી છે કે બંને બાજુ મૂકો, બગલ મેં છોરા ને શહેર મેં ડંડો. આ સરકાર લાગે છે કે દારૂ મુક્તિ અહીંયાથી દૂર કરવા માંગે છે અને નવયુવાનોને હજુ પ્રોત્સાહન આપવા માંગે એવું લાગી રહ્યું છે કે હજુ તમે દારૂ પીઓ, અમે એક સિટીમાં તો દારૂ મુક્તિ દૂર કરી છે તો સમગ્ર ગુજરાતમાંથી પણ આ લોકો દારૂની છૂટી દૂર કરવા માંગે. બિલકુલ. તો શું માનો છો કે આ દારૂની જે છૂટછાટ આપવામાં આવી છે, ગિફ્ટ સિટીની અંદર છૂટછાટ આપવામાં આવી છે, એને કઈ રીતે તમે જોવો છો? ગુજરાત રાજ્યમાં 1960થી લઈને આજ સુધી દારૂબંધી છે. એ મહાત્મા ગાંધીની એક ઈચ્છા હતી, એટલા માટે ગુજરાતમાં દારૂબંધી કરવામાં આવી. પણ ક્યાંક ને ક્યાંક આજે પરિસ્થિતિ બદલાતી જણાય છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય અને ગુજરાતના કોઈ એક વિસ્તાર માટે કે ગિફ્ટ સિટીના એટલા પૂરતા એરિયા માટે અધિકારીઓ કે ઉદ્યોગપતિઓ માટે છૂટછાટ અપાતી હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું ચરિત્ર અહીંયા દેખાય છે. સરકારમાં બેસેલા લોકોનું ચરિત્ર સ્પષ્ટ થાય છે. રામ મંદિરનું 22મી જાન્યુઆરી આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હોય ત્યારે રામ રાજ્ય સ્થાપન કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની દારૂબંધીને છૂટી કરવી અને ક્યાંક ને ક્યાંક દારૂ પીવાની પરવાનગીઓ આપવી એ ક્યાંક ને ક્યાંક રામદ્રોહ છે. તમે દેશને સુધારવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બગાડવાની દ્રષ્ટિએ એ કામ કરી રહ્યા છો. ગુજરાતનું ચરિત્ર જ નથી દારૂ કે માંસ કે આ પ્રકારનું ગુજરાતનું ચરિત્ર નથી, પણ ગુજરાતનું ચરિત્ર હવે બદલવાની તૈયારી સરકાર ક્યાંક ને ક્યાંક કરી રહી હોય. મહેમાનગતિ તમે કરો, આવનારા મહેમાનો હોય એમને બધી રીતે ગુજરાતમાં ઘણી બધી સારી વસ્તુઓ છે, ઘણી બધી સારી વાનગીઓ છે, એમને પીરસો.
ગુજરાતમાં દારૂ જ પીરસવાની શું જરૂર છે? અને એ લોકો 2-4 દિવસ અઠવાડિયું દારૂ નહીં પીએ તો કોઈ મરી નથી જવાનું. તમે દારૂની મુક્તિ આપો છો એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર રેવન્યુના લોભમાં કે ઉદ્યોગપતિઓએ જે કોન્ટ્રાક્ટ આપવાના છે, જે પાર્ટી ફંડ મળવાનું છે એમને, એના મોહમાં ગુજરાતની સાથે અન્યાય કરી રહ્યા છે. ગુજરાતના લોકોને જે પ્રકારે ભવિષ્યમાં મેસેજ જશે એ એવો મેસેજ જશે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આ ગુનાખોરીને એક પ્રકારનું પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે. પણ એવું નથી લાગતું કે ગુજરાતમાં જે લઠ્ઠાકાંડ થાય છે, ખરાબ દારૂ મળે છે, ખરાબ શરાબ મળે છે, એના કારણે લઠ્ઠાકાંડ થાય છે, તો સરકારે છૂટી આપી છે તો લોકોને સારા ક્વોલિટીનો દારૂનું સેવન તો થઈ શકે? આ ગાંધીનું ગુજરાત છે, છતાં દારૂ ખુલ્લેઆમ છૂટથી દેશી વિદેશી દારૂ મળી રહ્યો છે અને કરોડો રૂપિયાનો દારૂ લોકો પી પણ રહ્યા છે. સાથે સરકારને કરોડો રૂપિયાની આવક પણ ગુમાવી રહ્યું છે. ત્યારે જો ખાલી ગિફ્ટ સિટીમાં છૂટછાટ હાલતા હોય એની જગ્યાએ ગુજરાતમાં છૂટછાટ આપી દે તો જે દારૂ, વિદેશી દારૂ, જે દેશી દારૂમાં કેમિકલ આવે છે એના લીધે લોકો મરી જાય છે, લઠ્ઠાકાંડ થાય છે. આ લઠ્ઠાકાંડ ના થાય. બીજી બાજુ કરોડો રૂપિયાનો દારૂ હમણાં 2-3 દિવસ પહેલાં જોયો હશે કે કરોડો રૂપિયાનો દારૂ બુલડોઝર નીચે તોડી પાડ્યો. તો જો સરકાર છૂટછાટ આપી હોય તો ગિફ્ટ સિટી નહીં પરંતુ પૂરા ગુજરાતમાં છૂટછાટ આપી દે એટલે લોકોને પણ સારો દારૂ મળે, દારૂ માટે દોડાદોડ ના કરે. અને બીજી બાજુ જોવા જઈએ તો પ્રોહિબિશન એક્ટમાં જે ફેરફાર કરવામાં આવે છે તો આ તમામ ગુજરાતના નાગરિકો માટે છૂટછાટ કરવામાં આવે. હવે પોલીસની કામગીરી શું રહેશે એ પોલીસ તંત્ર વિચારો. બિલકુલ, સમગ્ર ગુજરાતમાં છૂટછાટ કરવામાં આવે એવું જણાવી રહ્યા છે. શું કહેશો કે આ જે દારૂબંધી માત્ર ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે એને કેવી રીતે જુઓ છો? આ ગિફ્ટ સિટીમાં જે દારૂ બંધી આપવામાં આવી છે આ ગાંધીનગરમાં, પણ અત્યારે ગુજરાતની અંદર જે ગુજરાત કહેવાય છે ગાંધીનગર, આપણે ગાંધીજીનું, એમાં બધી જગ્યાએ દારૂ મળે છે 2 નંબરમાં અને એટલો વેચાય છે અને પકડાય બી છે, નાશ બી કરે છે અને નુકસાન બી ગવર્મેન્ટને જાય છે. ખાલી નામ ઉપર છે ને આ દારૂ પકડીને એને નાશ કરે છે ને બીજું કશું જ નહીં. ને પોલીસને ખાલી આ દારૂની રેડ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. શું કહેશો કે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવી છે, ત્યાં આગળ લોકો હવે એની મિજબાની માની શકશે? શું કહેશો? ચોક્કસથી જે કહેવાય છે કે ગુજરાત રાજ્યની અંદર સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ જે ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર દારૂની પરમિશન આપવામાં આવે છે. પરંતુ ગુજરાતની અંદર જે કહેવાય છે કે ગાંધીજીનું ગુજરાત, ગાંધીજીનું ગુજરાત, આ શબ્દ ઘણા વર્ષોથી સાંભળી રહ્યા છે, પણ ગાંધીજી તો પૂરા ભારતના હતા. તો ગાંધીનગરની અંદર જ્યારે છૂટછાટ આપી તો પૂરા ગુજરાતની અંદર છૂટછાટ આપવી જોઈએ. બીજી બાબત એ છે કે જ્યારે કહેવાય છે કે દરેક કેટલાક ધારાસભ્ય RTI અધિનિયમ 2005 મુજબ માહિતી પણ માંગી હતી. કેટલાક ધારાસભ્ય પાસે ને કેટલાક કોર્પોરેટરો પાસે દારૂની પરમિટ છે, બરાબર છે. તો જ્યારે ધારાસભ્ય જે સત્તા ચલાવનાર લોકો એમની પાસે જ્યારે પરમિટ હોય તો તમામ નગરજનોને પણ કંઈક ને કંઈક રીતે છૂટછાટ આપવી જોઈએ. સાથે જે કહેવાય છે કે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ દારૂ ગુજરાત રાજ્યની અંદર મળી રહ્યો છે. આ દારૂ જે મળી રહ્યો છે કે જે કહેવાય છે કે નકલી દારૂ, દેશી દારૂ, જે દેશી દારૂના કારણે કેટલાક લોકો જે કહેવાય છે કે મૃત્યુ પામે છે. નવા જે કહેવાય છે નવા યંગ છોકરાઓ એ પણ મૃત્યુ પામે છે. ઘણી માતા બહેનો વિધવા પણ થઈ રહી છે. સાથે જે કહેવાય છે કે દેશી દારૂ જ્યારે ગુજરાત રાજ્યની અંદર લઠ્ઠાકાંડ સર્જાતો હોય છે ત્યારબાદ પોલીસ તંત્ર જાગતું હોય છે અને ઘણી દારૂની ભટ્ટીઓ પર રેડ પાડતું હોય છે. ત્યારે ખબર પડે છે કે ગુજરાતની અંદર આટલી બધી ભટ્ટીઓ ચાલે છે. એટલે નકલી દારૂના કારણે જ્યારે મૃત્યુ થતા હોય તો અમારી ગુજરાત રાજ્ય સરકારના જે કહેવાય છે હર્ષ સંઘવી સાહેબ છે, સાથે જે કહેવાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે જ્યારે ગાંધીનગરની અંદર જ્યારે જો છૂટછાટ આપવામાં આવે તો પૂરા ગુજરાતની અંદર વહેલામાં વહેલી તકે છૂટછાટ આપવી જોઈએ, જેથી કરીને લોકોના આરોગ્ય સાથે જે કહેવાય છે કે સારું પણ રહે, પરંતુ જે નકલી દારૂના કારણે ઘણા લોકો મૃત્યુ થાય છે એ લોકો અટકી શકે છે. બિલકુલ, તો જે ગાંધીનગરની અંદર મુક્ત આપવામાં આવી છે તેને લઈને જે ગુજરાતની પ્રજા છે તેમ ઈચ્છી છે કે માત્ર ગાંધીનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર દારૂ એની અંદરથી મુક્તિ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેની સામે રોષ પણ જોવા મળી રહ્યો છે કે આ જે છે તે રાજ્ય સરકાર દ્વારા અમુક લોકોને જે ખુશ કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.